ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી। માર્કેટિંગ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 3 લાખથી વધુ ગણીની આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા। બાજુમાં આવેલ પાર્કિંગમાં 3500થી વધુ વાહનો લાગ્યા હતા। ખેડૂતોને 20 કિલોગ્રામ ધાણાની હરાજીમાં બજાર ભાવ 800 થી લઈ 1650 રૂપિયા સુધી મળ્યા હતા। હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે તેવું યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું। રિપોર્ટર જગમાલ સુવા, ગોંડલ। ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ગઈકાલે ધાણાની આવક શરૂ કરવામાં આવેલ હતી, જેમાં 3 લાખ ગુણીથી વધારે આવક થયેલ છે। આ આવક ઐતિહાસિક આવક થયેલ છે અને વાહનો જોઈએ તો 3500થી વધારે વાહનોની લાઈનો જોવા મળેલ હતી। તેમજ ખેડૂતોને 800 રૂપિયાથી લઈ 1600 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે। અત્યારે ધાણાની આવક ગોંડલ માર્કેટ ખાતે સદંતર બંધ કરવામાં આવી છે। મારું નામ પ્રવીણભાઈ લાલજીભાઈ ભણસરા, ગામ સાંઢભાઈ, તાલુકો કોટડા સાંગણ, જિલ્લો રાજકોટ। આ 2 વીઘાના ધાણા વાવ્યા હતા, 45 મણ ધાણા થયા અને યાદમાં બધી વ્યવસ્થા એટલ જ છે। બધી સગવડતા ખેડૂતો માટે બહુ હાઈ ક્લાસ બનાવી છે।